નમસ્કાર મિત્રો, ફરી એકવાર આગામી 12 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે। ફરી એકવાર રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે। મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સમજો મિત્રો, પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આગામી 12 કલાક દરમિયાન જાહેર કરાયું છે, એટલે કે આગામી 12 કલાક દરમિયાન આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે। નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ફરી એકવાર ભારે વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે ખાસ કરીને દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ધોધમાર વરસાદ એટલે કે ભારે વરસાદ પણ પડી શકે। મહીસાગર, અમદાવાદ, આણંદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે। એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે। મિત્રો, સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે। દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। એકલ દોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે। મિત્રો, ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં જે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય, પાટણ જિલ્લો હોય, મહેસાણા જિલ્લો હોય, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। બનાસકાંઠા જિલ્લામાં જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે એમાં ભચાઉના વિસ્તારો હોય, રાપરના વિસ્તારો હોય, ગાંધીધામના પણ અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે। આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે।